Okay. So good morning, all of you. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીના લેક્ચરમાં તમારું સ્વાગત છે. આપણે જે લાસ્ટ 2 લેક્ચર લીધા હતા, 2 થી 3 લેક્ચર, જેના અંદર આપણે ચેપ્ટરનું રીડિંગ અને પોએમનું રિસાઇટેશન સમજ્યા. એટલે કે ચેપ્ટર 1 જે આપણે ભણ્યા, કેન યુ ઇન્સ્ટોલ લવ એન્ડ રીડ 2 ના અંદર સનરાઈઝ ઓન ધી કાંચનજંગા, આ બંને પોએમ આપણે, એક પોએમ અને એક પ્રોઝ કહેવાય, એ બંને આપણે રીડિંગ કરીને સારી રીતે સમજ્યા. તો એના અંદર જે શોર્ટ નોટ્સ આવતી હતી એ પણ આપણે સારી રીતે સમજી ચૂક્યા છીએ. અને હવે આ જે ફર્સ્ટ યુનિટ છે એના અંદર આપણે આજે ભણવાનું છે ગ્રામર. એટલે કે જે ઇંગ્લિશ ગ્રામર હોય છે એનાથી થોડુંક ડિફરન્સ, એટલે કે એનાથી થોડું અલગ ગ્રામર અહીંયા આપણે ભણવાનું છે. જો ધોરણ 12 ના અંદર આપણે અહીંયા નોર્મલ ગ્રામર નહીં પરંતુ ફંક્શનલ ગ્રામર પૂછાય છે. એટલે કે ફંક્શનના સ્વરૂપે ગ્રામરનો ઉપયોગ આપણે કરવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ ફંક્શનલ ગ્રામરના અંદર પહેલો ટોપિક જોવાના છીએ, જે તમે 11મા ધોરણમાં ભણી પણ ચૂક્યા છો, પરંતુ આજે આપણે એને થોડા ડીપલી, એટલે કે ઊંડાણથી અભ્યાસ કરીશું. તો તે અંતર્ગત આજે આપણો પહેલો ટોપિક છે એક્સપ્રેસિંગ કન્ડિશન. ફંક્શનના અંદર કન્ડિશન એ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો તમારે સારી રીતે ભણવાનું છે ને એને યાદ પણ કરવાનો છે. એક્ઝામમાં અવારનવાર પૂછાતો રહે છે. તો જોઈએ એક્સપ્રેસિંગ કન્ડિશન. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું કે અમુક શબ્દોના અંદર શબ્દોની રમત તમને રમાડશે. કે ઘણી વખત એમ લખી દે કે એક્સપ્રેસિંગ કન્ડિશન, ઘણી વખત એમ લખી દે શોઈંગ કન્ડિશન, બરાબર, યા પુટ કન્ડિશન. આવા અલગ અલગ શબ્દોથી રમાડશે, પરંતુ તમારે મેઇન શબ્દ કયો પકડી રાખવાનો છે કે શું તેણે ફંક્શનલ ગ્રામરના અંદર કન્ડિશન પૂછ્યું છે. એ કન્ડિશન શબ્દ જો આવે અંદર તો તમારે સમજી લેવાનું કે અહીંયા આપણે જે ગ્રામર ઉપયોગ કરવાનું છે એ ફંક્શનનું કયું ગ્રામર છે, તો કન્ડિશન વાળું, બરાબર. પછી જાય એક્સપ્રેસિંગ કન્ડિશન લખેલું હોય, શોઈંગ કન્ડિશન લખેલું હોય, બરાબર, એ ભલે ગમે તે લખેલું હોય, એ બધાનો મતલબ એમ થાય કે તમારે કન્ડિશનના અંદર વાક્ય બનાવવાનું છે. હવે જુઓ, કન્ડિશનનો મતલબ શું થાય, વોટ ઇઝ કન્ડિશન. તો ગુજરાતી ભાષામાં આપણે સરળ ભાષામાં એનો અર્થ સમજીએ તો કન્ડિશન એટલે કે શરત. હવે જુઓ, કન્ડિશન અને કન્ડિશન ઇન ધ પાસ્ટ, આ બે શબ્દો તમને અહીંયા જોવા મળશે. તો બંને ફંક્શનલ ગ્રામર છે, બંને આપણે સમજવાના છે કે કન્ડિશન શું કહેવાય અને કન્ડિશન ઇન ધ પાસ્ટ એને શું કહેવાય. તો મિત્રો, તમે ટેન્સ ભણ્યા હશો, એ ટેન્સના અંતર્ગત આપણે મેઇનલી 3 ટેન્સ આવે છે: પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ. ઓકે, તો આ 3 ટેન્સના અંદર જે પ્રેઝન્ટ ટેન્સ હોય છે એને આપણે કહીએ છીએ વર્તમાનકાળ, પાસ્ટ ટેન્સને શું કહેવાય તો ભૂતકાળ, એન્ડ ફ્યુચર ટેન્સ મતલબ કે ભવિષ્યકાળ. તો આ 3 ટેન્સનો આપણે આ બે કન્ડિશન એન્ડ કન્ડિશન ઇન ધ પાસ્ટ, આ બે ફંક્શનના અંદર યુઝ કરવાના છીએ. હવે હાલ જે આપણે ભણી રહ્યા છીએ એક્સપ્રેસિંગ કન્ડિશન, એના અંદર આપણે પ્રેઝન્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ, આ બંને ટેન્સનો ઉપયોગ કરવાના છીએ. તો ધોરણ 11 ના અંદર મેં તમને પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ બંને બનાવ્યા છે. તો આઈ હોપ કે તમને યાદ હશે, અને ના યાદ હોય તો તમે આ લેક્ચર પૂરું થાય એટલે એક વખત એનું રિવિઝન કરી દેજો. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ અવર ન્યૂ ટોપિક્સ, એક્સપ્રેસિંગ કન્ડિશન. હવે જો એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે એ પણ આપણે ભણીશું કે 3 રીતથી એક્ઝામના અંદર આનો ક્વેશ્ચન આવે છે. એક તો આઈડેન્ટિફાઈ ધી લેંગ્વેજ ફંક્શન, એટલે કે લેંગ્વેજ ફંક્શનના અંદર તમને આઈડેન્ટિફાઈ કરવાનું કે કયું ફંક્શન આપેલું છે. હવે એમાં કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાનું, તો તમને 3 વાક્યો આપ્યા છે અને ઉપર બ્રેકેટમાં, એટલે કે કૌંસમાં 3 ફંક્શન આપેલા છે. કયું વાક્ય કયા ફંક્શનનું છે એ તમારે શોધીને લખવાનું છે. તો એને કહેવાય આઈડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શન. સેકન્ડ નંબરના અંદર જે પ્રશ્ન પૂછાય છે ફંક્શનનો, એ પૂછાય છે રિસ્પોન્ડિંગ ધ ક્વેશ્ચન, એટલે કે એક ક્વેશ્ચન આપેલો હશે, એ ક્વેશ્ચનના નીચે જવાબ તમારે લખવાનો. એ ક્વેશ્ચનનો જવાબ શું આવે, પરંતુ એ જે જવાબ છે એ ફંક્શનલના માધ્યમથી આવવો જોઈએ. અને ફંક્શનલના માધ્યમથી આવવા માટે તેના નીચે 4 ઓપ્શન આપેલા હશે, એબીસીડી. એ 4 ઓપ્શનમાંથી આપણે શોધવાનો છે. એટલે કે આ એમસીક્યુ ટાઈપનો ક્વેશ્ચન હશે. વેઇટ 1 સેકન્ડ, સ્ક્રીન જતી રહી.
ઓકે સો જે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન પૂછાય છે એ રિસ્પોન્ડિંગ કરવાનો ક્વેશ્ચન હોય છે અને એના પછી થર્ડ નંબરનો ક્વેશ્ચન એ તમારે આવે છે ફંક્શનલ ગ્રામરનો કમ્પ્લીટ ધીસ સેન્ટેન્સ એટલે કે એના અંદર તમને અમુક વાક્યો આપશે જે અધૂરા હશે અને અધૂરા વાક્યોને તમારે કમ્પ્લીટ કરવાના છે એટલે કે તેને આપણે પૂર્ણ કરવાના છે ઓકે તો આ ત્રણે ત્રણ ટાઈપના જે પૂછાય છે પ્રશ્નો એ પ્રશ્નોનું આજે આપણે સોલ્યુશન કરીશું અને આ જે ફંક્શનલ ગ્રામર છે કન્ડિશનનો આપણે ભણીએ તો જુઓ મિત્રો સૌથી પહેલા એક્સપ્રેસિંગ કન્ડિશનનો મતલબ શું થાય તો કોઈ શરત રાખવી હવે હું તમને એમ કહું કે તમારી એક્ઝામ છે અને હું તમને એમ કહું કે જો તમે ફંક્શનલ સારી રીતે ભણશો તો તમારા એક્ઝામમાં સારા માર્ક્સ આવશે તો આપણે મેં તમારા સમક્ષ એક શરત મૂકી કે ભાઈ તમારા ફંક્શનલ ગ્રામર છે એ તમારે સારી રીતે ભણવાનું છે અને જો એ સારી રીતે તમે ભણશો તો તમારે સારા માર્ક્સ આવશે તો અહીંયા તમે વિચાર કરો કે અહીંયા તમને કેટલા ટેન્સનો ઉપયોગ જોવા મળે છે તો જો મિત્રો બે ટેન્સ અહીંયા જોવા મળ્યા એક તો મેં તમને હાલ પ્રેઝન્ટમાં કીધું કે ભાઈ તમારે શું ભણવાનું રહેશે તો ફંક્શનલ જો ફંક્શનલ તમે સારી રીતે ભણશો તો જે એક્ઝામ ભવિષ્યમાં આવવાની છે એ એક્ઝામમાં તમને સારા માર્ક્સ મળશે તો ફ્યુચર ટેન્સ એન્ડ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ અને ભવિષ્યકાળ આ બંનેનો ઉપયોગ અહીંયા કન્ડિશનના અંદર થશે તો આ જનરલી આ કન્ડિશન કયા કાળના અંદર લાગે છે તો બંને તમને ખ્યાલ હોવો જોઈએ એક તો વર્તમાન કાળ અને ભવિષ્યકાળ હવે જુઓ દરેક ફંક્શનને ઓળખવા માટે જેવી રીતે આપણે 11માં ભણ્યા હતા એવી રીતે કઈ કીવર્ડ્સ હોય કીવર્ડ્સનો મતલબ કે એવા શબ્દો જે હંમેશા એ વાક્યમાં હશે તો આ શબ્દો જો તમે યાદ રાખશો તો ઓટોમેટિકલી તમારે બધું યાદ કરવાની જરૂર નહીં પડે આરામથી તમે એ ફંક્શનલને ઓળખી શકશો તો જો આના કીવર્ડ્સ કયા છે તો અહીંયા તમને શબ્દ દેખાય છે કીવર્ડ્સ જેના અંદર મેં બે શબ્દો લખેલા છે ઇફ એન્ડ અનલેસ એટલે કે જ્યાં પણ તમને કન્ડિશનનું વાક્ય દેખાશે ત્યાં તમને હંમેશા ઇફ અને અનલેસ આ બંને જોવા મળશે બરાબર એટલે કે કન્ડિશન હોય ત્યાં હંમેશા ઇફ અને અનલેસ હોય ને હોય જ તો જ્યાં પણ ઇફ અને અનલેસ નું વાક્ય મળે તમને જોવા એટલે તમારે સીધું આંખ બંધ કરીને લખી દેવાનું એક્સપ્રેસિંગ કન્ડિશન અથવા તો શોઈંગ કન્ડિશન ઓકે સો ઇફ નો મતલબ શું થાય તો ઇફ નો મતલબ થાય જો તો અનલેસ નો મતલબ શું થાય તો અનલેસ એક વસ્તુ નેગેટિવ વસ્તુ છે ઇફ નું નેગેટિવ કહેવાય અનલેસ ને આપણે ઇફ નોટ તરીકે પણ ઓળખીએ છીએ બરાબર તો એનો મતલબ થાય જો નહીં તો એટલે કે ઇફ એટલે કે જો આમ કરીશ તો આમ થશે અનલેસ મતલબ કે જો આમ નહીં કરીશ તો આમ નહીં થાય એટલે કે નેગેટિવ ના અંદર ઉપયોગ થાય બરાબર એટલે જ્યાં પણ અનલેસ આવે એટલે તમારે સમજી જવાનું કે આ વાક્ય નકારાત્મક છે એટલે કે આના અંદર નેગેટિવ મીનિંગ છે ઓકે સો ઇફ અને અનલેસ નો મતલબ આપણે સમજ્યા આવે જો આ જે કન્ડિશન છે એનું સૂત્ર શું છે એ સૂત્રના આધારે તમારે કમ્પ્લીટલી સેન્ટેન્સ કરવાનો આવશે એ તમારે આ સૂત્ર આવડતું હશે તો જ તમે કમ્પ્લીટ સેન્ટેન્સ કરી શકશો ઓકે તો જોઈએ આપણે સૂત્ર આનું શું છે દરેક વાક્યની અંદર તમને ઇફ અને અનલેસ જોવા મળશે હવે જો તો સૂત્રની શરૂઆત શું થાય તો હંમેશા કોઈ પણ વાક્ય જ્યારે કન્ડિશન નું હશે તો એની શરૂઆત ઇફ અને અનલેસ યા તો ઇફ આપેલું છે યા તો અનલેસ આપેલું છે બરાબર તો ઇફ બંને ક્યારે એક જ વાક્યમાં આપેલા હશે નહીં પછી ઇફ અને અનલેસ પછી હંમેશા સાદો વર્તમાન કાળ હશે અને એના પછી હંમેશા સાદો ભવિષ્યકાળ એટલે કે ઇફ અથવા અનલેસ ની સાથે હંમેશા સાદો વર્તમાન કાળ હોવો જોઈએ કારણ કે શરત આપણે ક્યારે મૂકીએ છીએ તો પ્રેઝન્ટ ના અંદર એટલે કે હાલ શરત મૂકીએ તો એને વર્તમાન કાળ કહેવાય એટલે ઇફ ની હંમેશા વર્તમાન કાળ આવશે અને શરત ક્યારે પૂરી કરવાની છે તો ભવિષ્યમાં તો હંમેશા એના પછી શું આવશે સાદો ભવિષ્યકાળ હવે જો
એક એક્ઝામ્પલ તમને અહીંયા જોવા મળશે. એક્ઝામ્પલ આવી રીતે કંઈક લખેલું છે, ઇફ યુ નો ઇંગ્લિશ યુ વિલ ગેટ જોબ ઇઝીલી. એટલે કે જો તમે ઇંગ્લિશ જાણતા હશો, એટલે કે જો તમે હાલ ઇંગ્લિશ જાણતા હો, યુ વિલ ગેટ જોબ ઇઝીલી, તો તમને આસાનીથી જોબ મળી જશે. એટલે શરત શું છે? તો શરત એટલી છે કે તમને ઇંગ્લિશ આવડવું જોઈએ, એટલે કે યુ શુડ નો ઇંગ્લિશ. તો ઇંગ્લિશ જાણવાથી શું થશે? તો તમને જોબ આસાનીથી મળી જશે. તો જે જોબ હજી સુધી મળી નથી, તો જોબ ક્યારે મળશે? ભવિષ્યમાં. એટલે જો આ કયું વાક્ય થયું? ભવિષ્યકાળનું. અને શરત ક્યારે મૂકી? શરત હાલ મૂકી. ક્યારે? વર્તમાનના અંદર. તો ઇફ ની સાથે હંમેશા શું આવશે? વર્તમાન કાળ. અને હંમેશા શરત ક્યારે પૂરી કરવાની? ભવિષ્યના અંદર. ઓકે. સો જો સાદો વર્તમાન કાળ અને સાદો ભવિષ્યકાળ આપણે ભણ્યા હતા, છતાં પણ એક વખત રિવાઇઝ કરી લઈએ કે સાદો વર્તમાન કાળ જ્યારે પણ જોવા મળે તો હંમેશા એના અંદર શું રચના હોય? તો સૌથી પહેલા સબ્જેક્ટ હોય, એટલે કે કર્તા હોય. એના પછી V1 એટલે કે જે ક્રિયાપદ હોય એનું મૂળ રૂપ, અને એના પછી ઓબ્જેક્ટ હોય. જે ક્રિયાપદનું મૂળ રૂપ હોય એના અંદર જો હી, સી અને ઈટ આવે તો એસ અથવા ઈએસ ક્રિયાપદને લાગે. બરાબર? અને ભવિષ્યકાળ જો હોય તો એના અંદર વિલ અને શેલ આ બંને ઉપયોગ થાય છે. વિલ અને શેલ ની સાથે હંમેશા વર્બનું કયું સ્વરૂપ હશે? તો V1. એના અંદર પણ ક્રિયાપદનું મૂળ રૂપ હશે. તો બંનેના અંદર જુઓ તમે અહીંયા યુ અહીંયા શું છે? કર્તા છે, એટલે કે સબ્જેક્ટ છે. કર્તા પછી હંમેશા શું આવશે? V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા ક્રિયાપદ શું છે? તો જાણવાની ક્રિયા છે. તો જાણવાને ઇંગ્લિશમાં શું કહેવાય? KNOW, નો. તો જો અહીંયા V1 મૂકેલું છે. પછી ભવિષ્યમાં જ્યારે તમે જોશો તો ભવિષ્યના અંદર કયો સબ્જેક્ટ ક્યાં તમને જોવા મળે? તો અહીંયા યુ એ સબ્જેક્ટ છે, કારણ કે સબ્જેક્ટ બંનેના અંદર સેમ હશે. હવે યુ ની સાથે આપણે વિલ અથવા શેલ બંને ઉપયોગ કરવાના હોય છે, તો બંનેમાંથી કયું લાગશે? તો અહીંયા વિલ થશે. તો યુ વિલ અને વિલ ની સાથે હંમેશા વર્બનું કયું સ્વરૂપ આવે? તો V1 એટલે કે મૂળ સ્વરૂપ, એટલે કે ગેટ. તો હવે જોઈએ આગળ. જો હવે તમને તમારી સામે હું એક ડાયલોગ મૂકું છું. ડાયલોગનો મતલબ થાય સંવાદ. એ સંવાદને તમારે આરામથી રીડિંગ કરવાનું છે માત્ર, અને સમજવાનું છે કે શું કહેવા માંગે છે. જો હું વાંચું છું, અહીંયા લખેલું છે રીડ ધ ડાયલોગ. હવે રાજ અને રીટા આ બંને વચ્ચે આ ડાયલોગ થાય છે, અને બંને શું વાતચીત કરે છે એ આપણે જોઈ લઈએ. તો રાજ, ઓ નો, આઈ ફોરગેટ ટુ બ્રિંગ માય ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. રાજ કહે છે કે અરે નહીં, આજે તો હું ઇંગ્લિશની ટેક્સ્ટ બુક લાવવાનો ભૂલી ગયો. રીટા, ડોન્ટ વરી, ઇફ યુ ડોન્ટ બ્રિંગ યોર ટેક્સ્ટ બુક રોહિત વિલ લેન્ડ યુ વન. તો રીટા શું કહે છે એને જવાબમાં? કે ડોન્ટ વરી, ચિંતા કરીશ નહીં. જો તે બુક નહીં લાવી હોય ઇંગ્લિશની તો રોહિત તને આપી દેશે. જો અહીંયા મેં અંડરલાઈન કરી છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા વાક્ય ઇફ થી બનાવેલું છે, એટલે કે કન્ડિશનનું વાક્ય છે. શું કન્ડિશન કીધી? કે કોઈ વાંધો નહીં, જો તે બુક નહીં લાવી હોય તો તને રોહિત આપશે. એટલે કે હાલ વર્તમાન કાળમાં એની પાસે બુક નથી, અને ભવિષ્યમાં એને કોણ બુક આપશે? તો રોહિત એને બુક આપશે. બરાબર? પછી જુઓ રાજ શું કહે છે, રિયલી ધેટ્સ અ રિલીફ. એટલે કે સાચે જ, એ તો મારા માટે રાહત છે. ઓકે. તો રાજ એને કહે છે કે સાચે જ મને બુક આપશે, તો એ તો મારા માટે રાહતની વાત છે, નહીતર મને ટીચર દાંટશે. હવે જો રીટા શું કહે છે, યે લુક, ઇટ્સ ક્લાઉડી નાઉ, ડુ યુ થિંક ધેર વિલ બી અ ક્લાસ ટુડે? તો રીટા કહે છે કે હા, લુક એટલે કે જો, ઇટ્સ ક્લાઉડી નાઉ, બહાર જો કે હમણાં તો વાતાવરણ કેવું છે? તો ક્લાઉડી. ક્લાઉડી મતલબ કે વાદળો આખા છવાઈ ગયા છે. ડુ યુ થિંક ધેર વિલ બી અ ક્લાસ ટુડે? એટલે કે શું તને લાગે છે કે આજે ક્લાસ થશે? તો જુઓ રાજ શું જવાબ આપે છે, ટીચર વિલ કેન્સલ ધ ક્લાસ ઇફ ઇટ્સ રેઇન. હવે જો અહીંયા ફરીથી કન્ડિશન આવી. જો ઈફ તમને જોવા મળશે, અહીં ક્યાં જોવા મળશે? ઈફ અહીંયા વચ્ચે જોવા મળશે. શું કીધું રાજે? કે ટીચર વિલ કેન્સલ ધ ક્લાસ. ટીચર ક્લાસને કેન્સલ કરી નાખશે. ક્યારે? ઇફ ઇટ્સ રેઇન, જો વરસાદ આવશે તો. એટલે કે અહીંયા પણ એક કન્ડિશન જોવા મળી. બે કન્ડિશન આ ડાયલોગના અંદર જોવા મળે છે કે જો વરસાદ આવશે તો ટીચર શું કરી દેશે? ક્લાસને કેન્સલ કરી દેશે. બીજી કન્ડિશન કઈ હતી? કે જો તે બુક નહીં લાવી હોય તો કઈ વાંધો નહીં, રોહિત તને આપી દેશે. તો આવી રીતે કન્ડિશનનો ઉપયોગ આપણે કરી શકાય. એટલે રીટા કહે છે યસ આઈ થિંક સો, એટલે કે હા મને પણ એવું લાગે છે કે હવે વરસાદ આવશે, એટલે ક્લાસ આપણો શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો આ આપણી કઈ કન્ડિશન છે? તો ઓનલી કન્ડિશન છે, કન્ડિશન ઇન ધ પાસ્ટ નથી. તો જો એક્સપ્રેસિંગ કન્ડિશન આવે તો શું તમારે ધ્યાન રાખવાનું? એક તો તમારે પહેલું ધ્યાન એ રાખવાનું, શું ઇફ છે વાક્યના અંદર. ઇફ તમને જોવા ના મળે તો તમારે અનલેસ શોધવાનું છે કે શું અનલેસ વાક્યમાં છે. તો આ બે માંથી એક તો ફરજિયાતપણે હશે.
બરાબર આ બંને જોઈ લો એટલે તમારે બીજું ધ્યાન શું રાખવાનું કે શું વર્તમાન કાળ અને ભવિષ્યકાળનો ઉપયોગ થયો છે જો વર્તમાન કાળ અને ભવિષ્યકાળનો ઉપયોગ થયો હોય તો જ એ વાક્ય કન્ડિશનનું હશે જો ભૂતકાળનો ઉપયોગ થયો હોય તો એ વાક્ય કન્ડિશનનું નહીં હોય પરંતુ કન્ડિશન ઇન ધ પાસ્ટ જે આપણે આગળ ભણવાના છીએ એનું હશે તો બરાબર તમારે આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે હવે આગળ જોઈએ એક્ઝામની દ્રષ્ટિએ આ જે કન્ડિશન છે ફંક્શન એ કેવી રીતે પૂછાય છે આપણે ભણી તો લીધું કે કન્ડિશનના અંદર ઇફ આવે અનલેસ આવે વર્તમાન કાળ આવે ભવિષ્યકાળ આવે પરંતુ એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે તો એ એક્ઝામમાં કેવી રીતે પૂછાય એ આપણે જોઈ લઈએ તો જો પહેલો પ્રશ્ન તો તમને 3 માર્ક્સનો પૂછાય છે આઈડેન્ટિફાય લેંગ્વેજ ફંક્શન એટલે કે એના અંદર તમારે લેંગ્વેજ ફંક્શનને ઓળખવાનું હવે ઓળખવા માટે હંમેશા યાદ રાખવાનું તો ઓળખવા માટે મેં તમને હાલ જ કીધું કીવર્ડ્સ યાદ રાખવાના તો કન્ડિશનને ઓળખવા માટે કયા કીવર્ડ્સ મેં તમને આપ્યા તો ઇફ અથવા તો અનલેસ જ્યાં પણ તમને ઇફ અથવા તો અનલેસ બેમાંથી એક જોવા મળે એટલે તમારે હંમેશા એ વાક્યને સામે લખી દેવાનું કે કન્ડિશનનું વાક્ય છે તો ચલો જોઈએ શું આના અંદર આપણે પ્રેક્ટિસ કરીએ જો પહેલો ક્વેશ્ચન શું કહેવા માંગે છે તો પહેલા ક્વેશ્ચનના અંદર લખેલું છે સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ફંક્શન ફ્રોમ ધી બ્રેકેટ એટલે કે જે બ્રેકેટ આપેલું છે અહીંયા કૌંસ આપેલું છે એ કૌંસમાંથી તમારે સાચું જે સૌથી વધારે યોગ્ય હોય એ કન્ડિશન એ ફંક્શનને તમારે ઓળખવાનું છે ઓકે તો જોઈ લઈએ આપણે બ્રેકેટના અંદર તમને બે ફંક્શન જોવા મળે છે હવે એ બે ફંક્શન કયા કયા છે તો પહેલું ફંક્શન છે એક્સપ્રેસિંગ કન્ડિશન એન્ડ સેકન્ડ વન ઇઝ શોઈંગ પર્પઝ બે તમને અહીંયા ફંક્શન બતાવે છે આપણે કેટલા ભણ્યા છીએ આપણે માત્ર એક જ ભણ્યા છીએ એક્સપ્રેસિંગ કન્ડિશન તો એ જ આપણે જોવાનું છે ઓળખવાનું છે જો પહેલું વાક્ય ઇફ હી ગેટ્સ જોબ હી વિલ બાય અ ન્યુ બાઇક એટલે કે જો તેને જોબ મળશે તો એ શું કરશે તો એ નવું બાઇક લાવશે તો જુઓ અહીંયા ઇફ છે હા તો ઇફ છે તો કયું વાક્ય બની જશે કન્ડિશન ચલો એ તો ખબર પડી ગઈ કે ઇફ છે તો કન્ડિશન નું પરંતુ બે અહીંયા છે કન્ડિશન પણ છે અને કન્ડિશન ઇન ધ પાસ્ટ છે તો કન્ડિશન ના અંદર કયો કાળ આવે તો કન્ડિશન ના અંદર હંમેશા વર્તમાન કાળ આવે અને ભવિષ્યકાળ આવે તો ભવિષ્યકાળના અંદર વિલ અને સેલ બે શબ્દનો ઉપયોગ થાય તો તમને શું વિલ અને સેલ અહીંયા જોવા મળે છે તો જો અહીંયા તમને વિલ જોવા મળે છે એટલે કે ઇફ અને વિલ આ બંને જોવા મળે એટલે તમારે શું લખી દેવાનું ડાયરેક્ટ કે આ વાક્ય કોનું છે કન્ડિશન નું છે ઓકે નાઉ નેક્સ્ટ જોઈએ unless you drive carefully you will meet an accident unless you drive carefully unless નો મતલબ જ્યાં પણ unless ઉપયોગ થાય એટલે સમજી લેવાનું કે આ નકાર વાક્ય છે એટલે કે નેગેટિવ વાક્ય છે એટલે કે એના અંદર નોટ નો ઉપયોગ થયેલો છે તો unless નો મતલબ થઈ જાય if not એટલે કે જો નહીં તો હવે જો unless you drive carefully એટલે કે જો તમે carefully એટલે સાવધાનીથી ડ્રાઈવ એટલે કે ચલાવવું જો તમે સાવધાનીથી નહીં ચલાવો તો શું થશે યુ વિલ મીટ એન એક્સિડન્ટ તો તમને એક્સિડન્ટ થશે તો તમારે સાવધાનીથી ચલાવવું જોઈએ એટલે કે અનલેસ નો મતલબ અહીંયા શું બતાવવામાં આવે નેગેટિવ જો તમે સાવધાનીથી વાહન નહીં ચલાવો તો થશે તો જો અહીંયા અનલેસ શબ્દ આવ્યો અનલેસ શબ્દ ક્યાં જોવા મળે કયા ફંક્શનના અંદર તો કન્ડિશનના અંદર જોવા મળે બીજું કન્ડિશનના અંદર શું જોવાનું ઇફ અને અનલેસ જો મળી જાય તો એના પછી તમારે જોવાનું કે ભવિષ્યકાળનું વિલ અથવા સેલ છે કે નહીં જો વિલ એના અંદર જોવા મળે અને ઇફ અથવા અનલેસ જોવા મળે એટલે એ વાક્ય કોનું કહેવાશે એક્સપ્રેસિંગ કન્ડિશનનું કહેવાશે ઓકે નાઉ નેક્સ્ટ થર્ડ સેન્ટેન્સ યુ વિલ ફીલ કોલ્ડ ઇફ યુ ડોન્ટ વેર અ કોટ તમને ઠંડી લાગશે યુ વિલ કોલ્ડ ફીલ એટલે કે તમને ઠંડી લાગશે ઇફ જો યુ ડોન્ટ વેર અ કોટ એટલે કે જો તમે કોટ નહીં પહેરો તો તમને ઠંડી લાગશે તો અહીંયા પણ એક શરત મૂકી કે જો તમે કોટ નહીં પહેરો તો તમને શું થશે તમને ઠંડી લાગશે તો અહીંયા ઇફ જો તમને જોવા મળે તો તમારે શું વિચારવાનું કે એ કન્ડિશનનું વાક્ય હશે હવે જુઓ ઇફ એટલે કન્ડિશનનું વાક્ય છે પરંતુ કન્ડિશનનું છે કે કન્ડિશન ઇન ધ પાસ્ટનું છે એ કેવી રીતે જોવું તો બીજો શબ્દ આપણે જોવાનું કે શું એના અંદર વિલ કે સેલ આપેલું છે જો વિલ કે સેલ તમને જોવા મળે એટલે સમજી જવાનું કે કન્ડિશન ઇન ધ પાસ્ટનું નથી પરંતુ કોનું વાક્ય છે કન્ડિશનનું છે ઓકે તો આવી રીતે તમારે વાક્યને ઓળખતા શીખવાનું શું યાદ રાખવાનું કન્ડિશનના અંદર એક તો ઇફ કે અનલેસ બેમાંથી એક હોવું જોઈએ અને બીજું શું હોવું જોઈએ વિલ અથવા સેલ તમને જોવા મળતું હોવું જોઈએ જો આ બે તમને જોવા મળે એટલે સીધું જ લખી દેવાનું
કે આ વાક્ય એક્સપ્રેસિંગ કન્ડિશન નું છે. ઓકે, નાઉ બીજી કેવી રીતે પ્રશ્ન પૂછી શકાય? તો બીજો પ્રશ્ન તમને એવી રીતે પૂછી શકાય, જો અહીંયા લખેલું છે કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, એટલે કે તમારે હવે રિસ્પોન્સ શોધવાનો છે. અહીંયા રિસ્પોન્સ એટલે કે કોઈ પણ પ્રશ્ન આપેલો હશે, એ પ્રશ્નનો રિસ્પોન્સ એટલે કે જવાબ. હવે જો અહીંયા તમને એક્ઝામ્પલની અંદર જો રોહિત શું કહે છે? વાય શુડ આઈ જોઈન ધીસ જોબ? વાય શુડ આઈ જોઈન ધીસ જોબ એટલે કે મારે આ નોકરી શા માટે સ્વીકારવી જોઈએ અથવા તો જોઈન કરવી જોઈએ? તો એનો જવાબ હવે મેનેજર આપશે. પરંતુ અહીંયા જો મેનેજર જવાબ આપતો નથી, અહીંયા ખાલી જગ્યા મૂકેલી છે. અહીંયા જવાબ કોને આપવાનો છે? અહીંયા જવાબ તમારે આપવાનો છે. પરંતુ જવાબ કેવી રીતે આપવાનો છે? તો અહીંયા તમારે કયા ફંક્શનમાં જવાબ આપવાનો છે? તો કૌંસમાં લખેલું હશે એક્સપ્રેસિંગ કન્ડિશન, એટલે કે શરતી વાક્ય હોય, કન્ડિશનનું ફંક્શન અહીંયા તમે દર્શાવવાનું છે અને એનો જવાબ આપવાનો છે. હવે જો આના અંદર એક સરસ મજાની વાત એ છે કે અહીંયા તમને 4 ઓપ્શન આપેલા હશે, ABCD. 4 ઓપ્શનમાંથી માત્ર તમારે શોધવાનું જ છે. તો આપણને શોધવા માટે ખબર હોવી જોઈએ કે કન્ડિશનના અંદર શું શું ઉપયોગમાં થાય છે. તો પહેલા જ મેં તમને કીધું, પહેલા શું ઉપયોગમાં થાય? તો ઇફ અથવા તો અનલેસ, આ બે યાદ રાખવાના. સૌથી પહેલા આ વાક્યમાં શોધવાનું કે ઇફ અને અનલેસ છે કે નહીં, કારણ કે કન્ડિશનના વાક્યના અંદર ઇફ અને અનલેસ ફરજિયાતપણે હોવું જોઈએ. તો જો એ ના અંદર ઇફ છે, હા છે. બી ના અંદર ઇફ છે, હા છે. સી ના અંદર ઇફ છે, ઇફ નથી પરંતુ અનલેસ છે, એટલે એ પણ વાક્ય સાચું કહેવાય. ડી ના અંદર ઇફ છે તો હા છે. તો હવે તમે જુઓ 4 એ 4 ના અંદર તમને ઇફ અથવા તો અનલેસ જોવા મળે. તો હવે તમે કેવી રીતે નક્કી કરશો કે ભાઈ કન્ડિશનનું વાક્ય છે? તો આપણે બીજી શરત મેં તમને શું કીધું કે શું તમને વિલ જોવા મળે છે? તો યસ. હવે તમે જો પહેલાના અંદર પણ વિલ છે, બીજાના અંદર પણ વિલ છે, ત્રીજાના અંદર પણ વિલ છે અને ચોથાના અંદર પણ વિલ છે. તો શું 4 એ 4 ના અંદર વિલ છે? તો 4 એ 4 વાક્યો સાચા છે. તો હવે આપણે એનો મીનિંગ જોવો પડે. ચલો મીનિંગ જોઈએ. ઇફ યુ જોઈન ધીસ જોબ, જો તમે આ જોબ જોઈન કરશો, યુ વિલ ગેટ મોર સેલરી, તો તમને વધારે સેલરી મળશે, એટલે કે પગાર વધારે મળશે. તો આ વાક્ય કંઈક અંશે સાચું લાગે છે, તો જોઈએ અને પેન્ડિંગમાં રાખીએ. સેકન્ડ નંબર શું કહે છે? ઇફ યુ જોઈન ધીસ જોબ, અહીંયા સીધું ખોટી લખી દીધું. જોઈન્ડ હંમેશા ક્રિયાપદ કયું આવવું જોઈએ? મૂળ સ્વરૂપમાં આવવું જોઈએ, એટલે કે પ્રથમ આવવું જોઈએ. અહીંયા તો ઈડી લગાવી દીધું. ઈડી એટલે કે સેકન્ડ અથવા તો થર્ડ થઈ ગયું. તો ક્યારેય પણ ક્રિયાપદ સેકન્ડ અથવા થર્ડ આવે નહીં, એટલે આ તો કેન્સલ થઈ ગયું. થર્ડ નંબરના અંદર જોઈએ. નેટવર્ક જાતું જ રહે. એક મિનિટ ચાલુ રાખજો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ આપણે. રૂમમાં નેટવર્કનો બહુ પ્રોબ્લેમ છે. નેટવર્ક તરત જતું રહે. નેટવર્કનો પ્રોબ્લેમ તરત નેટવર્ક. એક મિનિટ વિદ્યાર્થી મિત્રો ચાલુ રાખજો બધા. શું પ્રિવેન્ટ નહીં કરે? નેટવર્ક જતું રહે એટલે ઓકે. હવે જુઓ, કેમ આવતું નહીં? નેટવર્ક કંઈક લાવવું છે. નેટવર્ક સારું આવતો નથી. રાજુલાલ હા બતાવે ચેક કરો. આમાં તો બતાવવું જોઈએ. હા
ओके, चलो जुओ, तो આપણે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સના અંદર જોતા હતા. તો અહીંયા તમને જોઈન્ટ ઈડી જોવા મળે છે, એટલે કે ક્યારે પણ ક્રિયાપદ ફર્સ્ટ ફોર્મમાં ના હોવું જોઈએ, એટલે આ તો ખોટું છે. ઓકે, થર્ડ ના અંદર અનલેસ યુ જોઈન ધીસ જોબ યુ વિલ ગેટ મોર સેલરી. હવે તમે જુઓ, અનલેસ આવે એટલે હંમેશા નકાર અર્થ હોય, એટલે કે નેગેટિવ મિનિંગ હોય. અનલેસ યુ જોઈન ધીસ જોબ એટલે કે જો તમે જોબ જોઈન નહીં કરો તો એમ થશે. એમ ના થાય કે જો તમે જોબ જોઈન કરશો, કારણ કે અનલેસ આવી ગયું એટલે કે નેગેટિવ આવી ગયું. તો જો તમે જોબ જોઈન નહીં કરો એટલે કે નોકરી નહીં લો તો યુ વિલ ગેટ મોર સેલરી, તો તમને વધારે સેલરી મળશે. હવે તમે નોકરી ના લો તો સેલરી વધારે કેવી રીતે મળે? એટલે આ તો વાક્યની રચના જ આખી કેવી છે? ખોટી છે. નેક્સ્ટ જો, ઇફ યુ જોઈન ધીસ જોબ યુ વિલ નોટ ગેટ મોર સેલરી. જો તમે અહીંયા જોબ જોઈન કરશો તો તમને સેલરી વધારે નહીં મળે. અહીંયા નોટ લખેલું છે. હવે જોબ જોઈન કરો ને તમને સેલરી વધારે ના મળે તો એક આપણે માનસિક દ્રષ્ટિએ વિચારવા જઈએ તો આ વાક્ય સાચું નથી. એટલે અહીંયા તમને કયું વાક્ય સાચું જોવા મળશે? ફર્સ્ટ નંબરનું અંદર, એટલે કે ઇફ યુ જોઈન ધીસ જોબ યુ વિલ ગેટ મોર સેલરી. એટલે કે તમે જો જોબ જોઈન કરશો તો તમને વધારે સેલરી મળશે. આ એક સાચું છે, એટલે કે મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ આનો છે. ઓકે, તો આવી રીતે પણ પ્રશ્ન પૂછાશે. હવે થર્ડ એટલે કે થર્ડ ટાઈપ એટલે કે ત્રીજી જે રીત છે, તમને ત્રીજી કેવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે તો અહીંયા હું તમને બતાવું. ત્રીજામાં તમારા આવશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એટલે કે એક તમને અધૂરું વાક્ય આપેલું છે, એ વાક્યને તમારે પૂર્ણ કરવાનું છે, પૂરું કરવાનું છે. કેવી રીતે? તો ફંક્શનના માધ્યમથી. એ ફંક્શન તમને આપેલું હશે. હવે જુઓ, પહેલું વાક્ય જુઓ, અનલેસ યુ વર્ક હાર્ડ, પછી ડોટ ડોટ કરેલું છે, એટલે કે ખાલી મૂકેલું છે. અડધું વાક્ય તમને આપી દીધું, અડધું વાક્ય તમારે પૂરું કરવાનું છે. કેવી રીતે કરવાનું છે? તો જો અહીંયા કૌંસમાં તમને ફંક્શન આપી દીધું એક્સપ્રેસિંગ કન્ડિશન, એટલે કે કન્ડિશનનું ફંક્શન મૂકીને તમારે વાક્ય પૂર્ણ કરવાનું છે. હવે અહીંયા વાક્ય પૂર્ણ કરવા માટે હંમેશા તમને સૂત્ર યાદ હોવું જોઈએ. સૂત્ર શું કહેતું હતું? તો સૂત્રના અંદર હંમેશા એમ જોવા મળે છે કે ઇફ અથવા તો અનલેસ પછી એના પછી હંમેશા સાદો વર્તમાન કાળ હોવો જોઈએ અને એના પછી હંમેશા સાદો ભવિષ્યકાળ હોવો જોઈએ. તો આપણે એના અંદર જોઈએ શું વાક્ય રચના છે. તો જુઓ, ઇફ અથવા અનલેસ, તો એના અંદર અનલેસ આપેલું છે, એટલે કે વાક્ય નકાર છે. અનલેસ એના પછી હંમેશા સાદો વર્તમાન કાળ. તો જુઓ, યુ વર્ક હાર્ડ, એટલે કે સબ્જેક્ટ યુ છે કરતા,
એના પછી V1 તો યસ અહીંયા V1 આપેલું છે વર્ક એ પહેલું સ્વરૂપ છે અને એના પછી હાર્ડ અહીંયા શું છે ઓબ્જેક્ટ તો સાદો વર્તમાન કાળ અને અનલેસ બંને આપેલું છે હવે અહીંયા જે આપણે ખાલી જગ્યામાં ભરવાનું છે એ શું ભરવાનું છે તો સાદો ભવિષ્યકાળથી વાક્ય ભરવાનું છે સાદા ભવિષ્યકાળમાં સૌથી પહેલા શું આવે સબ્જેક્ટ પછી શું આવે will અથવા તો shall આવે અને એના પછી શું આવે તો એના પછી V1 આવે અને V1 આવે એના પછી શું આવે તો ઓબ્જેક્ટ તો જુઓ અહીંયા શું કીધું છે સેન્ટેન્સ ને સમજી લઈએ પહેલા અનલેસ યુ વર્ક હાર્ડ નેગેટિવ છે એટલે કે ઇફ નોટ યુ વર્ક હાર્ડ એટલે કે જો તમે મહેનત કરશો પરંતુ અનલેસ આવી ગયું એટલે જો તમે નહીં મહેનત કરો એવી રીતે થઈ જાય તો જો તમે મહેનત નહીં કરો તો શું થશે હવે તમારી કલ્પના શક્તિની વાત અહીંયા આવશે તમારે વિચારવાનું છે કે જો તમે નહીં મહેનત કરો તો શું થશે તો હવે તમે વિચારો કે મહેનત ના કરો તો આપણે કેવા કેવા રિસ્પોન્સ એના આપી શકીએ તો ઘણી વખત આપણે એમ લખી શકીએ કે મહેનત નહીં કરો તો ફેલ થશો બરાબર મહેનત નહીં કરો તો પ્રમોશન નહીં મળે તમે અહીંયા ગમે તેવું વાક્ય મૂકી શકો પરંતુ ધ્યાન કેટલું રાખવાનું ધ્યાન માત્ર એટલું રાખવાનું કે જ્યારે પણ વાક્ય અહીંયા મૂકો એ હંમેશા સાદા ભવિષ્યકાળમાં હોવું જોઈએ તો સાદા ભવિષ્યકાળમાં સૌથી પહેલા શું હોય કરતા તો અહીંયા કરતા શું આપેલો છે યુ તો આપણે અહીંયા કરતા શું લાગશે યુ જે કરતા હંમેશા વાક્યમાં આપેલો હોય એનો જ કરતા રહે અહીંયા તમારે બદલાશે નહીં તો સૌથી પહેલા તમારે શું મૂકવાનું યુ એના પછી કરતા પછી હંમેશા તમારે શું આવશે will અથવા shall તો યુ ની સાથે શું આવે will તો તમારે અહીંયા યુ ની સાથે શું મૂકવાનું યુ will ઓકે યુ will બની ગયું પછી શું આવશે તો એના પછી આવશે V1 એટલે કે ક્રિયાપદનું પહેલું સ્વરૂપ તો ક્રિયાપદમાં અહીંયા તમારે કઈ ક્રિયા મૂકવી છે એ તમને ખ્યાલ હોવો જોઈએ તો હું એમ વિચારું છું કે જો તમે મહેનત નહીં કરો તો તમે ફેલ થશો તો ફેલ ના માટે સ્પેલિંગ તમને યાદ હોવો જોઈએ યુ will fail FAIL તો જે FAIL છે એ પ્રથમ સ્વરૂપ છે જો સેકન્ડ ફોર્મ બનાવવું હોય તો એને ઈડી લાગી જાય ફેલ્ડ થઈ જાય એટલે આપણે અહીંયા કયું વાપરવાનું છે મૂળ સ્વરૂપ વાપરવાનું છે એટલે હું અહીંયા લખી શકું કે અનલેસ યુ વર્ક હાર્ડ જો તમે મહેનત નહીં કરો તો શું થશે યુ વિલ ફેલ એટલે કે તમે નપાસ થઈ જશો ઓકે સેકન્ડ મેન ઇફ ધેર ઇઝ નો ટ્રાફિક પછી ખાલી જગ્યા અને લખેલું છે શોઈંગ કન્ડિશન એટલે કે અહીંયા પણ તમારે કન્ડિશનનું ફંક્શન વાપરવાનું છે પરંતુ શું કન્ડિશન આપી છે કે ઇફ ધેર ઇઝ નો ટ્રાફિક એટલે કે જો ધેર ઇઝ ત્યાં ટ્રાફિક નહીં હોય તો હવે ટ્રાફિક નહીં હોય તો શું થાય જો ટ્રાફિક નહીં હોય તો હું એમ વિચારું કે હું જલ્દી ઓફિસ પહોંચીશ હે ને જો ટ્રાફિક નહીં હોય તો હું જલ્દી સ્કૂલ પહોંચીશ તમે ગમે તે વાક્ય લખી શકો તો પરંતુ ધ્યાન શું રાખવાનું છે ધ્યાન એટલું રાખવાનું છે કે ભવિષ્યકાળમાં હોવું જોઈએ તો હું આમ વિચારું કે જો ટ્રાફિક નહીં હોય તો જલ્દી ઓફિસે પહોંચીશ તો લખી શકો કે ઇફ ધેર ઇઝ નો ટ્રાફિક જો ત્યાં ટ્રાફિક નહીં હોય તો શું થશે તો આઈ વિલ શું લખાશે આઈ વિલ કારણ કે ભવિષ્યકાળમાં લખવું છે આઈ વિલ પછી પહોંચવાને શું થાય તો પહોંચવા માટે ઇંગ્લિશ શબ્દ છે રીચ REACH તો આઈ વિલ રીચ શું ક્યાં પહોંચવાનું છે તમે લખી શકો સ્કૂલ પહોંચવાનું છે તો સ્કૂલ લખી શકો ઓફિસ પહોંચવાનું છે તો ઓફિસ લખી શકો તો આઈ વિલ રીચ ઓફિસ અહીંયા તમે ઓફિસ લખી શકો આઈ વિલ રીચ ઓફિસ અથવા તો આઈ વિલ રીચ સ્કૂલ અને એના પછી શું લખવાનું છે અર્લી એટલે કે જલ્દીથી કારણ કે ટ્રાફિક નથી અને ટ્રાફિક ના હોય તો તમે જલ્દીથી પહોંચી શકો તો આવી રીતે તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂરું કરવાનું એટલે કે 3 પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એક તો પૂછાશે તમારે આઈડેન્ટિફાય કરવાનો ઓળખવાનું સેકન્ડ નંબરે તમારે પ્રશ્ન આપેલો છે એનો જવાબ આપવાનો અને થર્ડ નંબરે તમારે શું કરવાનું તો ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ આપેલો છે અધૂરું વાક્ય આપેલું છે એ વાક્યને તમારે પૂર્ણ કરવાનું રહેશે ઓકે હવે બીજા નંબરનું ફંક્શન છે એ પણ આપણે કાલે જોઈશું આજે ટાઈમ નથી એટલે ટાઈમ વધારે થઈ ગયો છે કાલે આપણે જોઈ લઈશું એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એ આપણે ફંક્શન કાલે જોઈ લઈશું ઓકે આ તમે વારંવાર આનું રિવિઝન કરજો જે પુસ્તક છે તમારું એ પુસ્તકના અંદર પહેલા ચેપ્ટરના અંદર તમને આ ફંક્શન જોવા મળશે એક્સપ્રેસિંગ કન્ડિશન અને બીજી વસ્તુ કે 11માના ગ્રામર બુક જો તમે બનાવી હોય તો એમાં પણ મેં તમને ભણાવ્યું હતું ફરીથી ત્યાંથી રિવિઝન કરી લેજો આ જે પીડીએફ છે એ હું તમને વોટ્સએપ ગ્રુપના અંદર શેર કરી દઈશ એટલે તમારે ગ્રામરના ચોપડાના અંદર આ બધું લખવાનું છે ઓકે તો હવે જે પણ ગ્રામરનું લખો એ ગ્રામરનો અલગ ચોપડો બનાવજો અને ઇંગ્લિશનું જે હું લખવાનું આપું ચેપ્ટરનું એ તમારે ઇંગ્લિશના ચોપડાના અંદર લખવાનું ઓકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી ધન્યવાદ
ગયા